મોર્નિંગ જય મુરલીધર બધાને કેમ છે બધાને મજામાં જ હો મસ્ત મજાનું વાર થઈ ગયું છે અને વાગી ગયા છે આજના ફીટ 7 ને માથે થઈ છે 9 મિનિટ ફીટ 7 તો ના કહેવાય મસ્ત મજાનું પવન છે ઠંડો 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 પવન છે હાથ ધોયા હોય ને વાહિંદા વાળા અને જે હાથ ઠરતા હોય ને કે વાત ના પૂછો એમ આંગળા હે ને ઠંગરાઈ ગયા તો આપણે પાણી ગરમ થાય છે હીરાવાનું બનાવવાનું છે કામકાજમાં બધું થઈ ગયું છે માલને નાખી દીધું છે મકાઈ અટાણે તાજી વાટીને તાજી નાખવાની હોય અને ખવાઈ ગયા બેન તો ખાઈ ગયા હે ઓલી બે હજી બાંધે હે ઊની છે ને મકાઈ આ ઉમળી નાખી દે ને પછી બે હૈયાવ્યું ખાતી હોય પાછી ઓલી બી ને ઓલી બી ને બેને ભળતું નથી એ બે મારતી હોય મતલબ ઓલી ના મારે પણ ઓલી મારતી હોય એ મને જવા દો હટ આ ભી કોઈ ના મારે પણ ઓલી બાજુની ભીમ છે ને એ આને મારે એટલે આની મકાઈ છે ને આંબળી નાખવાની અને આ ઉમળી નાખી દે પછી ઓલી ખાઈ જાય ને આન વાહે કઈ ના વધે બચાઈ મારી ટુકુડી એક સે એક બટકું માર રીંગણા જેવડી હો ખાજો હો તો જો અમારે સવારનું કામકાજ બધું કમ્પ્લીટ થઈ ગયું ભીહું માંડ્યું માર્યું ખાવા તો અમારે છે ને ફટાફટ શીરાવાનું બનાવવાનું છે ને હું અટાણે તાજી મકાઈ કાઢીને માં ક્યારો પુગાડી દીધો હવે હાઈ બધાને થઈ જાય પછી હવે નવી ઘોડીનો નવો દા તો હાલો હવે આપણે ફટાફટ શીરાવાનું બનાવી લઈ આજ વહેલું બધું પતાવ લેવાનું છે એને કડી આવવાનું છે ને આપણે માથે કરવાનું છે ધાબુ તો ફટાફટ વહેલું કામ પતાવ લઈ કેમ કે પછી મિલર છે ને ચાલુ થાય ને તો મારે ભીહું ભડકીએ પાણી નીકળીએ તો ફટાફટ એ મકાઈ ખાઈ લઈએ ને તો હું હીરાવાનું કરી લઉં હીરાવી અને સીધું ભીહું પાઈને જવા જ દઈ ઓલી બાજુ પછી શેર હાંજી 4 વાગે લેવાની રહી એટલે ત્યાં સુધી વાંધો ના આવે વાગી ગયા છે આજના 8 અમે જ વહેલા માલ પાવા વેર ગા અને મારે ગા જોઈ લ્યો તમે મકાઈ ખાઈ બેઠા ખાવું ને પીવું ને ઇન્જિન માકોલિયા નહીં ને જે મજા આવે છે ને જોઈ લ્યો ને જે મજા આવે ઘડીક વાર ધોળ લે આજ તું ધોળ લે આજ હું તો રોકી જ નહીં જા ત્યાંથી રિટર્ન આવતી રે હાલો આપણે વયા જઈ પડી આવશે મને ખબર હે કે ક્યાંય જવાનું નથી આવે પાછી આમ આવે આમ એ ગોગા કુટી આવતી રહે ઉમે જાજે પલે ક્યાંય નહીં જાય મારા વગર એને કોઈ ના હાસે એ હાલ એ આ રહી જવાનું નથી મેં કે એની ખબર છે કે હું કઈ જઈશ નહીં ખબર એ કોકના ઉખેડા ના ફોરાય સીપલી કીના ઉખેડામાં તું સડી ગઈ જતા એને બર આવે અરે ના ગામમાં જાય આવતા રહ્યા ઘેરે ક્યાંય લાંબો પોલો ના કાપ્યો ભાઈ ને ઘેરેથી પાછી રિટર્ન આવતી રહી આની વાહે હું જાતી હતી ને અહીંથી ઉકળેથી હાલતી થઈ ને વાહે ત્યાં મેડમને ખબર છે કે આ વાહે પકડવા આવે એટલે પાછી જરીક હજી આગળ વહી ગઈ પણ મેં મૂકી દીધી મને ગોતી મારી વાહે આવી પછી કે બોલી હવે પકડવાની આવે હાલો હું જ જાઉં બીજું કઈ ના થાય અમારે છે વેલું ભીહું પાવાનું છે ને બે ની તો બહુ માકોલિયા માર્યા એટલે હદ માકોલિયા ભાઈ માકોલિયા વાળી તને હું આટલું બધું આવે હે આવી ટાઈટ નું મીંદડી તો એમાં જ કરતી હોય આખો જઈ લ્યો જીભડી બેવડી જ વૈરા રાખે હા રમતું કરે છે જીભડી લે હાલો ભીલું બેન પી લઈએ તો બીજા વારા આવે હાલો ભીલું અમને ભીલું ને ખબર નહીં હવે ખાતી જાય ખૂનતી જાય ને તો ઓહરતી જ જાય નકટી હવે તો તાજી થઈ ગઈ એમ 2 દી થયા તાજી થઈ ગઈ તો વાંધો નહીં તાજી હોય તો હાલો લાસ્ટ ભીંસ છે હવારના પોરમાં અમારે હે ને ભાઈના ઘર સુધી હે ને ગઈ
જો ડેલો ખોલી હું ડેલામ કરી ગઈ તી મારવા ડેલામ કરી ગઈ એ કે ઓલી વહી ગઈ હું વહી જાઉં નકર તો એને પણ છોડવાતા દે તું એ પણ હા ઉતામરી ચાર આવજો હું કહું તો હાલજે આવજો પાછું વારીને જ નહીં જોવે સ્પીડ એટલે બીજી રીતની જોતા જાય ઓર એને એમ થાય હળી મેલનો મૂકી લીધી હોય તો એની હળી આ ટાઈટ તો બધાને હવે ડેલો હોય ને ખુલ્લો હે હું ખોલીને એવી બંધ કરવાનું કહી દઉં કોઈને ખબર હે નહીં બાકા જે કે બોલે હે જો 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 મારવા આવ્યો એને સારા ના કરાય કઈ પાડા ને વયો જા નહીં બોલે વયો જા શું છે મારવા જવાય તાર ડોહા કો ઘેરે આવે ઘેરે નહીં આવે આમ મારવા જાહો તો એવડો તું બગડો ઘઈઢો થઈને હવે પાડા કઈ મારા હાથના પાડા અમારે બાકા જીકી બોલે છે ને 9:30 વાગ્યા છે 9:32 વાગ્યા છે આજના 3:30 જેવું થયું હે હું હે ને વાહિંદા કરવાની છું હવે તે પતરા ગોતું હું ધાબુ તો એક હવા થયો ને તો ધાબુ થઈ ગયું તું ખાઈ લીધું તું તઈ તો બધું કામ થઈ ગયું હે માથેનું હવે અંદર કામ હાલે હે ઓહરીનો ભાગ જે ઊંચો હે ને એ ખોદી ખોદીને રૂમ એક નીચો ખાડો હે તે રૂમમાં નાખવાનું હાલે હે ને એ કામ હાલે હે ઊંચો ભાગ હે ને ખોદ નાખી કેમ કે હેઠે ધાબુ નાખું ને એટલે હે ને રેવલ કરે હે અને હું હે ને વાહિંદા કરું હું મોરથી આ બાજુ ઢારિયાના કર નાખું પછી હજી મારે મકાઈ વાઢવી છે માલની હલે નીકળે હડે પાછું ને ઊભું ઊભું જોવે સામું અમે બધાને ભીહું બેઠી અરે અમારી તો જે ઊભી થઈ ગયું છે ને કરી બેઠી હું ઈમડી ગઈ ને ઊભી થઈ ગઈ હાલો આપણે ફટાફટ વાહિંદા નાખી દઈએ અહીંયા બેલો અહીંયા હોય અટાણે અહીંયા હજી કામ આમનું ચાલુ છે બધું ખોદતા જાય છે ઓહરીનો ભાગ ઊંચો હતો તે ખોદે અને રૂમમાં નાખતા જાય એવું બધું છે 4 વાગ્યા હે અને હવે હું ભીહું પાવર ચાલુ કર્યું હે ગરામાં નારિયેળનું સોતરું હલવાઈ ગયું હજી અંદર તો કામ ચાલુ છે પણ હું મારું કામ ચાલુ કરી દઉં મારું કામ તો કોઈ નહીં કરે તો મંડું માલ પાવા ફટાફટ એક કદી જો ઓલી બાજુનો દાયરો હે ને એ અટાણ બહુ ઉતામરો થાય કેમ કે હવારી મોય આવ્યો હોય એટલે અને આ મેડમ હવારી વાહે હોય હંધાઈની લાસ્ટમાં હાઈજી પેલા હોય આ બટા તું મને ગારામાં નાખી આમણું જો ને પીવા મન ને સાની મની નકટી એક મરની કો પસા કલા કરશે પાણી પીતા ઝટઝટ પી લેવાય શું પડ્યું સીટ માથે ચરક પડી ચીટ માથે બોલો આને બે
બેહવાનું હે ને ત્યાં મને કે જરી ગાભો લઈ લે ને કે મારી સીટમાંથી ચોરક પડી. બોલો પાછું એવું તો ગુજરાતીમાં ચોરક. હા અમે તો બધાની સેવામાં જ છીએ. આ તમારા ઓઇલ વાળા ગાભા જ તમને પાછા દઉં હું. સો એડજસ્ટ. કઈ દુખી એવી વાત તો એવું હે? અરે વાત જવા દે. વાત જવા દીધી. હાલો ગાઈસ, વાગી ગયા છે આજના 6:30 અને દૂધ ધોવાઈ ગયું છે કમ્પ્લીટલી. માલને નખાઈ ગઈ છે મકાઈ, ખાંડના લોયા લેવાઈ ગયા છે, પાછા પોતરા બધા એક એક કરી ઢળી લીધા છે. દૂધ આવી ગયું છે ઘેરે, તો આપણે ધૂપ દીવા કરવાના છે, ખાવાનું બનાવવાનું છે. આજ ફૂલ ભાકા જીકી બોલી. તમે સાંભળ્યા જશો કે તમારી કડ દુખે એમ. એને કડ તો દુખતી જોઈએ. કઈ કામ કરે તો ભલે, એને ના કરે તો ભલે. આજ તો એની મલક કામ કર્યું એટલે દુખે. દઉં કેટલો હરખો હું પાછા કેતાય નથી મને કેટલો દે જતા હાથમાં. આજ કેનમાં સાઈ છે 5 લીટરિયામાં, એટલે આ કેટલામાં મારે એને દૂધ નાખી દેવું પડ્યું. તો જાય છે દૂધ ભરવા. હું ખાવાનું બનાવીશ, ધૂપ દીવા કરીશ. ભૂખે એવી લાગી છે જોરદાર. અને તમને બતાવું ને તો આ બધું કામકાજ આપણે ઘણું થઈ ગયું છે ને. માથે ધાબો કમ્પ્લીટલી થઈ ગયો છે. અને આમાં હે ને બધે ભરતી હરકી રેવલ કરી નાખ્યું. તમને ખબર પડી જ જતી હોય. અહીંયા જે ઢોરા ને ઢબરા ને પાણા ને કાકરા ને બધું કાઢી અને એકદમ રેવલ કરી નાખ્યું છે આ બધું. આમાં હે ને અમે કાલ પાણી સાટી દે, અટાણે જ નહીં સાટી, કેમ કે અમે અહીં હોય ઓહરીમાં તો ઠરે હે બહુ જ પાણી હોય હેઠે, એટલે તો ફાઇનલી ઠરવાનું જ છે. ખબર જ છે બધાને, કેમ કે હિયારો હે એટલે. બાકી જો આ રૂમ લેવલ કરી લીધો હોય, પણ એ રૂમમાં હે ને અંધારું હે ને તે તમને બહુ દેખાય નહીં, એની મને ગેરંટી નથી લેતી હું. પણ જો આ રૂમ કમ્પ્લીટ લેવલ કર્યો, આમાં બહુ જ આજી ભરતી આવી. અને આ ઓહરીનો આ ભાગ બહુ ઊંચો હતો, એ ભાગ ઉહેડી અને અહીં નાખ્યો, આ રૂમમાં નાખ્યો. એટલું રેવલ કરવું પડ્યું આ બધું. જો એટલું ધાબુ છે આ રૂમમાં કમ્પ્લીટ છે ને, એટલે કહું એટલું ધાબુ છે, એટલું ધાબુ અહીંયા આવશે તો જ રેવલ થાય ને હરખું. આ ઓહરી બહુ ઊંચી હતી. આમાં પાછું જે એમની રેવા દો જો માથે ધાબુ નાખીને તો ધાબુ આવે અહીંયા સુધી. એટલે હે ને એ રેવલ કર્યું બધું, હમું કર્યું આ બધું. અને મારા માલ જો મકાઈ ખાય છે ને બેટા, ઓહરી નહીં પુગાડવાની હો કોઈ દી. પછી મારો મગજ વયો જાય ને તો હું લઉં બળી કો. તને ખબર જ છે આજે મેં આ 2 ભીહું ખીલા બદલાવ નાખ્યા. એમાં એવું હે ખડેલી છે ને એ વ્યામાં ઉપર છે, તો એ વસારે બંધાય ને આ એ ઢીંઢું મારે ને ઓલી ઢીંઢું મારે. એ બિસાડી એકલી છે ને પછી એને નથી વ્યામાં ઉપર ધક્કા ધુકી થતી હોય ને લાગી કરી જાય ને તો કાંઈ થાય. એટલે એને નોખી બાંધી દીધી. એને વસારે એક આખો ખીલો છે એ 2 ભીહું વસારે. એટલે આમ પગતાણીમાં ગમે ને 2 હકે ને ધક્કા ધુકી ના લાગે. આ તો 2 ભીહું વસારી પીસાતી એટલે એને નોખી બાંધી દીધી. વ્યામાં ઉપર હે પેલવેતરું હોય એટલે એને બિસાડીને ના સેટિંગ આવે. તો એવું બધું હે અમારે. જો આ બધું કમ્પ્લીટ થઈ ગયું. આજ તો બહુ જ જાજુ કામ કર્યું હોય તો બોલીને થાકી ગઈ હું. હાલો તો આપણે આજના વ્લોગનો એન્ડ કરી. અમારા વિડીયો જોતા રહેજો. વિડીયોને લાઈક, ચેનલને સબસ્ક્રાઈબ ને સારી એવી કમેન્ટ કરતા રહેજો. આવજો, ટાટા.